અને દિલીપભાઈની આ વાત સાથે હું અસહમત એટલા માટે છું કારણ કે ઉભારો મને બોલી લેવા દો, અને આ મારા પોતાના વિચાર છે, એમાં તમારે કોઈ પક્ષ સાથે જોડવાની જરૂર નથી. તો એમાં મૂળ વાત એ છે, જોડવાનું કહ્યું પણ નથી. હા, તમે અસહમતિ મારી નોંધાવી રહ્યો છું તમારી વાત સાથે. તમને સુબોધભાઈ તમારો વારો આવવાનો બિલકુલ તમે સહમત હો કે ના હો એની સાથે લેવા દેવા નથી. બાકી બધાને અવાજ આવે છે. અતુલભાઈ તમે રીકનેક્ટ હલો એટલે કોંગ્રેસના જ નેતાઓને આવે છે ને અવાજ? આવે છે. અતુલભાઈને પોતાનો પ્રોબ્લેમ છે એટલે કનેક્શનમાં કંઈક પ્રોબ્લેમ. કોંગ્રેસના જ નેતાઓએ આ વિગતો આપી છે, અને ભલે એમાં જિગ્નેશ મેવાણી ઇનકાર કરતા હોય કે ના મારો આવો કોઈ ઈરાદો નથી. તમારો ઈરાદો હોય કે ન હોય, પણ તમારું નામ સૂચવાયું હતું અને તમારી સંમતિ વગર સૂચવાય નહીં. પહેલી વાત તો આ છે. તો મૂળ આ જે પાટણના જે કઈ વિવાદ ઉભો થયો છે એની પાછળ ઠીક છે, જે કઈ કારણો બતાવવામાં આવે છે એ હશે કારણો, પણ જે આટલું મોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે, મોટું સ્વરૂપ આપવા પાછળનું મૂળ કારણ કોંગ્રેસનું આંતરિક રાજકારણ છે, એ મને દેખાઈ રહ્યું છે આની પાછળની. અને એ જાણીએ પણ છીએ કે ભાઈ પાટણના ધારાસભ્ય પ્રત્યે આપણે બિલકુલ સહાનુભૂતિ નથી, એમના વર્તન માટે પણ આપણે બિલકુલ સહમત નથી, એમના કામ માટે પણ સહમત નથી. અનેક પ્રશ્નો પાટણમાં છે,